મિત્રો, ડીઆરડીઓએ ગાઇડેડ પિનાકા વેપન સિસ્ટમનું ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને હવે આ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર MBRLની શ્રેણી 75 કિલોમીટરને વટાવી ગઈ છે, જે અત્યાર સુધી 38 કિલોમીટર હતી. આ 75 કિલોમીટર બાદ ડીઆરડીઓ તેને 120 કિલોમીટર અને 300 કિલોમીટર સુધીની રેન્જ ઉપર લઈ જવા માટે પણ કાર્યરત છે. હવે આ પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ સંપૂર્ણપણે એક સ્વદેશી હથિયાર સિસ્ટમ છે કે જે વિવિધ પ્રકારના દારૂગોળાને ફાયર કરવા માટે બનાવવામાં આવેલી છે. ભારતીય સેનામાં હાલ 4 જેટલી પિનાક રેજિમેન્ટ છે અને બીજી 6 વધારાની રેજિમેન્ટ ઓર્ડર ઉપર છે. આ પિનાક ગાઇડેડ વેપન સિસ્ટમ ભારતની જુદી જુદી ઘણી લેબમાં એના જુદા જુદા કમ્પોનન્ટ્સ બને છે. ડીઆરડીઓની જુદી જુદી લેબમાં એના ઘણા બધા કમ્પોનન્ટ બને છે. એના સિવાય મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ અને ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ એનો દારૂગોળો બનાવે છે અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને L&T લાર્સન એન્ડ ટુબ્રો એના લોન્ચર અને બેટરી કમાન્ડ બનાવે છે. આપણી આ પિનાક વેપન સિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય રસ પણ વધી રહ્યો છે. ફ્રાન્સ પણ પોતાની આર્મીમાં તેને ઇન્ક્લુડ કરવા માટે વિચારી રહ્યું છે અને આર્મેનિયા જે છે એ આ સિસ્ટમ માટે પ્રથમ નિકાસ ગ્રાહક બની ગયું છે ભારતનું, જે વૈશ્વિક બજારમાં તેની સંભાવનાનો સંકેત આપે છે. અને મોસ્ટ ટાઈમની વાત, પિનાક નામનું ધનુષ્ય ભગવાન શિવનું હતું, જેની રચના તેઓએ મુરા નામના રાક્ષસના શિંગડામાંથી કરી હતી અને તે એટલું શક્તિશાળી હતું કે ત્રિપુરાસુરના 3 શહેરનો નાશ તેઓએ એનાથી કર્યો હતો. એના બાદ તેઓએ તેને પરશુરામ ભગવાનને આપ્યું હતું, જે તેમણે રાજા જનકને આપ્યું હતું અને એ જ ધનુષ્ય ભગવાન રામે માતા સીતાના સ્વયંવરની અંદર તોડ્યું હતું. તો આ વાત તમને ખબર હતી કે નહીં? કમેન્ટ કરો. અને આવી વધુ રસપ્રદ અને ડેલી કરંટ અફેર્સની માહિતીથી માહિતગાર રહેવા માટે અમારી YouTube ચેનલ અધિકારીને અત્યારે જ ફોલો કરી લો. જય હિન્દ.